યજમાન આપણા સ્વર્ગસ્થ ચતુરભાઈ વડીલ શ્રી જેમના દીકરાઓ એમની ઈચ્છાઓને માન આપી રહ્યા છે અને એમની ઈચ્છા પૂર્ણ કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ આશીર્વાદ છે વ્યાસ ગાદીના. આજ પરમાત્મા ગુરુ કુલગુરુની ખીર જમ્યા છે. પરમાત્માને ખૂબ વાલથી એ ખીર જમાડી રહ્યા છે. અને ત્યારે ભગવાન હવે નાની નાની જે ગાયો છે, ભગવાનને એક ગંગી ગાય છે. મહારાજ નંદ બાવાને ઘણી બધી ગાયો છે, પણ એમાંની એક ગંગી ગાય છે. એ ભગવાન કૃષ્ણને બહુ વાલી છે. ભગવાનના કંઈક નિયમો છે. ગ્રહસ્થ આશ્રમમાં કંઈક નિયમ હોવા જોઈએ. ભગવાનને સમજણ આવી ત્યારથી જ નિયમો છે કે એ ગાય જમે નહીં ત્યાં સુધી પોતે જમતા નથી. સવારે ઉઠતાની સંગાતે પહેલા ગૌદર્શન કરે છે, પછી પોતે પોતાની ક્રિયાઓમાં નિત્ય કામમાં પરવાય છે. ભગવાનને કેસ ઓળાવા નહીં. 11 વર્ષ ને 52 દિવસ મથુરામાં ગયા નહીં ત્યાં સુધી ભગવાન ગોકુળમાં રહ્યા છે. 11 વર્ષ ને 52 દિવસ ત્યાં સુધી ભગવાને માથાના વાળ ઓળાયા નથી, પગમાં પગરખા પહેર્યા નથી, કપડા સિલાઈ વાળા પહેર્યા નથી, એક જ વસ્ત્ર. આ ભગવાનની બધી નિયમો હતા. અને ભગવાન આજ ગંગી ગાયનું દર્શન કરે છે. કહેવાય છે કે એની વાછડીને પકડીને ધીરે ધીરે ભગવાન હવે તો ઊભા થવા લાગ્યા છે, પાખોડીએ ચાલતા. કહેવાય છે કે ભગવાન જ્યારે આજ બાખોડીએ ચાલવા લાગ્યા અને કહેવાય છે બહુ તોફાન કરવા ભગવાન જ્યારે લાગ્યા ને, ત્યારે માતાજીએ એમને ખાંડણીઓ આવે ને ત્યાં બાંધી દીધા. કેમ કે થોડી વાર આવીને જોવે ત્યાં તો મય માખણના મટકા બધા નીચે મૂક્યા હોય, ડોળી નાખે, ફોડી નાખે, અને નો હાથમાં આવે ફોડવા માંડે. એટલે માં કંટાળી ગઈ તોફાનથી, એટલે કે છે કે હવે આને બાંધી દો. પણ દોરડું બાંધવા જાય ને એટલે એ ટૂંકું પડે, દોરડું ટૂંકું પડે છે. બીજું બાંધ્યું, ત્રીજું બાંધ્યું, દોરડું ટૂંકું પડે. ભગવાન કહે છે કે હવે બંધાઈ જવા દે ને ભાઈ, ખોટી હેરાન કરું માને. બંધાઈ ગયા. ભગવાન ત્યારે બંધાઈ ગયા છે અને ત્યારે ખાંડણીઓ કહેવાય છે કે ભગવાન માં એટલી તાકાત છે, એટલી શક્તિ આવી છે ભગવાનમાં. કેમ કે જેનો ઉદ્ધાર કરવો છે, જેને મોક્ષ આપવો છે, એમના માટે ભગવાનને બાળપણમાં પણ આવા કાર્ય કરવા પડ્યા છે. એટલે ભગવાન વિપ્રદયન સુરસંત હિત નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. પોતાના ઈચ્છા પ્રમાણે અવતાર લઈને આવ્યા છે ગોકુળમાં. એટલે આજ ભગવાન કનૈયો કહેવાય છે કે ખાંડણિયાને ખેંચીને બહાર ગયા છે. ભગવાનને દોરડાથી બાંધ્યા અને ખાંડણીઓ બહાર લઈને આવ્યા. અને કહેવાય છે કે હવે આને છૂટવું કઈ રીતે? એટલે 2 વૃક્ષ હતા. ભગવાન કહે છે કે હા આની વચ્ચેથી નીકળવું ને એટલે 2 હાથમાંથી દોરી નીકળી જશે, તૂટી જશે, એટલે હું છૂટું. એમ કરીને ભગવાન જેવા આંગણામાં આવ્યા ઘસડતા ઘસડતા, અને ત્યારે બંને વૃક્ષની વચ્ચે આ 2 વૃક્ષ કોણ છે? પૂર્વજન્મની કથા કહી છે કે આ કુબેરના દીકરા છે, યમલાર્જુન. આ બંને કુબેરના દીકરા છે. અને કહેવાય છે કે એક વખત નારદજી સુંદર સરોવર છે ને ત્યાંથી પસાર થયા, અને આ યમલાર્જુન ને એનો ભાઈ બંને જણા સ્નાન કરતા હતા કોઈ સ્ત્રીઓની સાથે. અને પોતે કહેવાય છે કે નગ્ન અવસ્થામાં સ્નાન કરી રહ્યા છે. પણ એક સંતને જોઈને પોતે પોતાની મર્યાદા ન રાખી, કહેવાય છે સ્ત્રીઓએ કપડાં પહેરી લીધા, પણ આ બંને કુબેરના દીકરાઓએ કપડાં પહેર્યા નહીં. એટલે નારદજીએ શ્રાપ આપ્યો કે મારો પણ વિવેક ન જાળવ્યો તમે, જાઓ તમે બંને જણા વૃક્ષ બની જાઓ. આવો શ્રાપ આપી દીધો. આ બંને જણા વૃક્ષ થયા છે. અને કહ્યું છે નારદજીએ કે તમે વૃક્ષ બનશો પણ તમારો ઉદ્ધાર કરવા દ્વાપર યુગની અંદર નંદ યશોદાને ઘેર ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય થશે. અને જ્યારે મા જશોદા એને દોરડે બાંધશે ત્યારે કહેવાય છે કે એ તમારો ઉદ્ધાર કરશે.
ત્યારે તમને આ શ્રાપમાંથી મુક્તિ મળશે. આજ એ મુક્તિ મેળવવા માટે આજ બંને વૃક્ષો ભગવાન જ્યારે કહેવાય છે કે એમની નજીક આવી રહ્યા છે, હરખાઈ રહ્યા છે, કેમ કે પરમાત્મા સ્વયં આજ એમનો ઉદ્ધાર કરે છે. શ્રી હરિ ધીરે ધીરે એ ખંડણીયાને લઈને નીકળ્યા. વચ્ચેથી જ્યાં નીકળ્યા અને કહેવાય છે કે જોર કર્યું ભગવાને દોરડું ખેંચવા માટે. ખંડણીયાથી ભગવાન છૂટા પડ્યા, વૃક્ષો નીચે પડ્યા અને અવાજ આવ્યો, દોડતા યશોદા આવ્યા છે. બંને તેજ પુરુષો ત્યાં પ્રગટ થયા છે. બંને વૃક્ષ નીચે પડ્યા એટલે એમાંથી બંને પુરુષો ઊભા થયા અને કહેવાય છે પ્રગટ થઈ ભગવાનને બે હાથ જોડી વંદન કર્યું છે. ભગવાને એમને ઉદ્ધાર કર્યો છે. બંને જણા કુબેરના ત્યાં જવા રવાના થયા. આ બાજુ ભગવાનનું નામ દામોદર પડ્યું છે. ભાઈ દોરડે બંધાયા છે, માએ દોરડે બાંધ્યા છે એમને. આ ભગવાનને જ્યારે દામોદર નામ પાડવામાં આવ્યું છે કેમ કે ભગવાન દોરડું દર કેતા ઉદર અને દામ કેતા ભગવાનને જે ખાંડણીએ બાંધ્યા છે એટલે આ ઉદર એટલે પેટને ભગવાનને જ્યારે રસ્સી બાંધી હતી એટલે ભગવાનને દોરડે બાંધ્યા એટલે એમનું નામ દામોદર પડ્યું. એક બાર પ્રેમ સે બોલીએ બોલીએ દામોદર ભગવાન કી જય. ભગવાન શ્રી હરિના નામ પડતા ગયા છે. આ બાજુ ભગવાન નાની નાની ગાયોને પકડીને ઊભા થયા છે. પ્રભુ હવે લીલાઓ કરે છે ગોકુળની અંદર, સુંદર લીલાઓ કરી રહ્યા છે. કહેવાય છે કે ભગવાનના જે નાના નાના ગોપ ગોવાળો છે, નાના નાના જે બાળકો છે, એ બાળકો મધુમંગલ, શ્રીદામા, મનસુખો, આવા બધા જે મિત્રો છે એમની સાથે ભગવાન એક સુંદર પોતાનું એક મંડળ બનાવે. જેમ આપણે ગિરનારી મંડળ છે ને, આ એમ ભગવાને મંડળ બનાવ્યું, પણ એ મંડળનું નામ ચોર મંડળ. હો ભાઈ, હા. અને મંત્ર કફલમ કફલમ કફલમ, આ એનો મંત્ર. મંડળનો કોઈ પણ સભ્ય આવે એ કફલમ બોલતો જ આવે, કેમ કે કફલમ એટલે આમાં કોઈ ફળ પ્રાપ્ત થવાનું નથી ચોરી કરવામાં. હા, એટલે ભગવાનનો એ મંત્ર છે. અને કહેવાય છે કે ભગવાન આજ મધુમંગલને પૂછી રહ્યા છે, પ્રભાવતીના દીકરાને, કે અલા તું આટલો બધો દુબળો કેમ છે? કેમ તારે ત્યાં માખણ મિશ્રી નથી? એ કે ઘણું બધું છે પણ મારી માં આપતી જ નથી ને. ઉપર શિકામાં બાંધી હોય છે, હું કાંઈ પહોંચાવું, મારી માં અમને ખવડાવતી નથી. તો ભગવાન કે તો પછી આપણે મંડળ બનાવીએ, સભ્યનો પ્રમુખ હું બનવું. ભગવાન સભ્યના પ્રમુખ બને. અને પ્રમુખ ક્યારે છટકી જાય એનું નક્કી નહીં હો, ટ્રસ્ટીઓ ભરાઈ પડે. હા હા, ભગવાન પ્રમુખ બન્યા છે મંડળના, ચોર મંડળના પ્રમુખ. નાના નાના બાળકોને ભગવાન કહેવાય છે કે ભગવાનના તોફાન હવે વધી ગયા છે. દરેક ગોપીઓના ઘેર જઈ સિક્કા નીચે ઉતારે, ન પહોંચી વળે તો બહુ સુંદર વાત કરી છે કે એક બીજાને માથે ચડીને મટુકીમાં મોરલી મારે મારો શ્યામ શ્યામ આવીને મારા મહિડા ઢોળે. આ શ્યામ આવીને મારા મટકા ફોડે. મર ગમર મારું પલોણું કાઢે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે. નંદી પાવાની ગીર 92 લાખ તુજે, નંદ બાવાને ઘેર 92 લાખ રૂપિયા. નંદી પાવાની ગીર 92 લાખ તુજે, નંદ બાબાને ઘેર 92 લાખ રૂપિયા. ગોપીઓના ઘરમાં વાલો ચોર્યું કરે. શ્યામ આવીને મારી મટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારા મહિડા ઢોળે. અરે રે શ્યામ આવીને મારા મહિલા. ભગવાન ગોપીઓના ઘેર ચોર્યું કરે છે.
પ્રભાવતી રોજ આવે છે ફરિયાદ કરવા, એ જસોદા કહી દે તારા કનૈયાને રોજ મારા છોકરાને ચોરી કરતા શીખવાડે છે, શિકામાંથી માખણ છે એ બધું ખાઈ જાય છે, અને ખાય એનો વાંધો નહીં પણ બધું ફોડીને તોફાન કરીને જાય છે. જસોદા કે એ મારો લાલો ન હોય, ખોટા છો તમે બધા, મારા લાલાની પાછળ પડી ગયા છો, ખોટું બોલો છો, મારો લાલો એવું કરે જ નહીં. પ્રભાવતી કે હાથમાં આવતો નથી ને તો બતાવી દઉં તને કે તારો લાલો કેટલા તોફાન કરે છે. ભગવાન કૃષ્ણ આ વાત સાંભળી ગયા અને ત્યારે પ્રભાવતીના ઘરમાં જ હવે તો પેલી ચોરી બરોબર કરવી છે, માખણ બરોબર લૂંટીને ખાવું છે, આવું નક્કી કરી નાખ્યું. મધુમંગલને કીધું તારી માં ઘરમાં ક્યારે નથી હોતી, તપાસ કર. પ્રમુખે આજ્ઞા કરીને ટ્રસ્ટીઓ ધંધે લાગી ગયા ભાઈ. હા, મનસુખો શ્રીદામા મધુમંગલ નજીક કર્યું કે ભાઈ મારી માં છે ને એ પાણી ભરવા જાય ને તે બહુ સમય આવે છે, વાતો કરતી કરતી બહુ સમય આવે છે, તો કનૈયા એ સમયે તું આવી જજે, હું ઈશારો કરીશ તને. પણ મેઇન દરવાજેથી ન આવતો, પાછળથી આવશે. અને મારી માં ઊંઘવામાં પેલો નંબર છે, ઊંઘી બહુ જાય, એને બહુ ઊંઘ આવે છે, એટલે એ ઊંઘી જાય ને એટલે આપણે એને બાંધી દઈશું. ટ્રસ્ટીએ કહ્યું, અત્યારે ટ્રસ્ટી પ્રમુખને એમ કે છે મારી માં સુઈ જાય પછી ભાન ન રહે, ઉપાડી મૂક્યા હોતોય. એટલે પ્રભાવતી પાણી ભરીને આવી છે, પાછળથી ચોર મંડળ પ્રવેશ થયું છે દરવાજેથી. પ્રભાવતી સૂઈ ગઈ, એનો ચોટલો ખાટલે બાંધી દીધો ભગવાને, અને ધીરે રહીને એકબીજાના માથે ચડી અને શીકું હેઠું ઉતાર્યું. મય માખણ જેટલું હતું એ બધાય ગોવાળોને ખવડાવ્યું ભગવાને. કહેવાય છે કે મધુમતીને છોડી દીધી છે એના દીકરાએ, અને જ્યારે મધુમતી પાછળ પડી પણ કહેવાય છે કનૈયો હાથમાં ન આવ્યો. મધુમતી દોડતી ગઈ યશોદાને ત્યાં કહેવા લાગી તારા દીકરાએ મને મારો ચોટલો બાંધી દીધો. તે કે ઊંઘવામાં ભાન રાખને, શું કામ આટલું બધું ઊંઘે છે, એટલી ખબર ન પડે કોઈ ચોટલા બાંધીને જાય ત્યાં સુધી. ઉપરથી યશોદા દબડાવે છે, કોઈ ઠપકો આલવા જાય તો. પછી જશોદાજી કનૈયાને કહે છે કનૈયા તું શા માટે લોકોના ઘરમાં ચોરી કરે છે બેટા, આપણા ઘેર કઈ ઓછું છે? નંદ બાવાને ઘેર 92 લાખ દુજે તોય ગોપીઓના ઘરમાં વાલો ચોરીયું કરે. આપણે ઘેર ઘણી ગાયો છે, શા માટે? એ માં એ બધું ખોટું છે, તારે કઈ સાચું નહીં માનવાનું, આ બધી જુઠ્ઠી છે. એકી એક આ જેટલી આવી છે ને એ બધી જુઠ્ઠી, હું એક જ સાચો. કહેવાય છે કોઈ સંત આવ્યા, બહુ સુંદર આ કથા છે. એક સંત આવ્યા ને એ સંતે આ જશોદાજીને એમ કહ્યું કે તમે એક કામ કરો, તમારો દીકરો બહુ તોફાની છે ને તો એની સગાઈ કરી દો, એટલે એનું તોફાન શાંત થઈ જશે. હવે આની જોડે હગાઈ કોણ કરે ભાઈ? આવો માથાભાર માણસ, આટલો તોફાની, એની જોડે કોઈ સગાઈ કરે? એટલે પણ જશોદાજી એમ કહે છે પણ ક્યાં જાઓ, કન્યા તો હોવી જોઈએ ને, ક્યાંક કોક કેવું તો જોઈએ ને કે ભાઈ આ જગ્યાએ. તો કે બરસાના ગામ છે ને બાજુમાં, ત્યાં આગળ છે વૃષભાનુની દીકરી, જાઓ ત્યાં. આવ્યા, કેમ કે માને છોકરાની માને જ જવું પડે છોકરી જોવા, એટલે આવ્યા છે વૃષભાનુને ત્યાં. કહેવાય છે કે બરસાનામાં આવી અને રાધાની માને એમ કહ્યું કે હું આવી છું તમારે ત્યાં મારા કનૈયા માટે તમારી દીકરીનો હાથ માંગવા. ત્યારે રાધાની માં કહે છે કે તમે તો એ જ કનૈયાની માં ને જે પેલો ગોકુળમાં છે, લોકોના મૈડા માખણ ઢોળી નાખે છે, લોકોને હેરાન કરે છે, અતિ પરેશાન કરે છે, ચોરીઓ કરે છે, એની માં છો? ઊભા થઈ જાઓ, નીકળો બહાર. કાઢી મૂક્યા જશોદાને. જશોદા કે પણ મારી વાત તો સાંભળો, બહાર નીકળી જાઓ, હું ચોરને મારી દીકરી ન આપું. શું જોઈને આવ્યા છો? અને ત્યારે કનૈયાજી કહેવાય છે કે ઘેર આવ્યા, જશોદાજી મોઢું ઉતરી ગયું છે, આમ કરીને લાલાએ જોયું ટેમ્પો ગરમ છે, હમણાં કાંઈ બોલાય એવું નથી. હા, જો કાંઈ બોલવા ગયો તો કંઈક તકલીફ પડશે. એટલે કનૈયો ધીરે રહી માનો પાલવ પકડી અને કાલી ઘેલી ભાષામાં કહે છે માં ભૂખ લાગી છે, ક્યારનો તારી રાહ જોઉં છું, ક્યાં ગયો તો? માં ભૂખ લાગી છે, જલ્દી ખાવાનું આપી દે, નહીં તો તાવ ચડી જશે.
જશોદાજી એની સામે જોઈ રહ્યા છે, ક્રોધની નજરે જોઈ રહ્યા છે. એટલો ગુસ્સો આવ્યો છે, હાથમાં લાકડી લઈને પાછળ દોડ્યા અને કનૈયાને બહુ સુંદર કહે છે કે જા જા રે ઓ કૃષ્ણ કનૈયા, જા જા રે ઓ કૃષ્ણ કનૈયા, જા જા જા. નથી હવે તું નટવર નાનો, જલ્દી ડાયો થા કનૈયા, જા 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 કનૈયા, જા જા જા. जारे जाओ कृष्ण कन्हैया जा जा जा, जारे जाओ कृष्ण कन्हैया जा जा जा. नवती हवे तू नटवर नानो, जल्दी जाओ कन्हैया जा जा जा, कन्हैया जा जा जा, कन्हैया जा जा जा, कन्हैया जा जा जा. क्या तारो कालियों ने क्या मारी राधा, कन्हैया जा जा जा, कन्हैया जा जा जा. जा रे जाओ कृष्ण कन्हैया जा जा जा, जा रे जाओ कृष्ण कन्हैया जा जा जा. नती हवे तू नटवर नानो, जल्दी गायो था कन्हैया जा जा जा, जा जा. जशोदा, अरे जशोदा रड़ी ने कहवा लागी, छूत से हवे कन्हैया जा जा जा, कन्हैया जा जा जा. जारी जाओ कृष्ण कन्हैया जा जा जा. નથી હવે તું નટવરી નાનો, જલ્દી ડાયો થા કનૈયા, જા જા જા, કનૈયા જા જા જા. जारे जाओ कृष्ण कन्हैया, जारे जाओ कृष्ण कन्हैया जा जा जा. नथी हवे तू, अरे नथी हवे तू नटवर नानो, जल्दी जायो था कन्हैया जा जा जा, कन्हैया जा जा जा.
અરે કાનુડાનો વિવાહ થયો ને લોકો બોલ્યા વાહ કનૈયા જા 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 કનૈયા જા 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 જાને જાઓ કૃષ્ણ કનૈયા ઓ જાને જાઓ કૃષ્ણ કનૈયા જા 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 નથી હવે તું અરે નથી હવે તું નટવર નાનો જલ્દી ડાયો તા કનૈયા જા 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 કનૈયા જા 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 કનૈયા જા 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 કનૈયા જા 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 માં કનૈયાને કે છે કનૈયા તને ખબર છે આજે શું થયું? તારા તોફાને તો મારું અપમાન કરાવ્યું છે. માં શું થયું મને કહી દે. હું ગઈ હતી વૃષભાનુના ઘેર તારું માંગું લઈને, મને ચોખ્ખી ના પાડી. ચોરનો દીકરો છે, ચોરી કરે છે. તું એની માં છે ને, નીકળી જા. મારું અપમાન કરીને મને કાઢી મૂકી. તને શરમ આવે છે? મારે કેટલું લોકોનું સાંભળવું પડે છે. એમાં શું થઈ ગયું? તારે તો ખાલી તું કે ને મને, તું મને ખાલી એટલું કહી દે કે તારે મારું સપણ કોની જોડે કરવું છે અને કેટલા કરવા છે એ કહી દે. લાઈન લગાડી ન દઉં તો કેજે. એમાં શું મોટી વાત છે? એ જ જો તારા પગે કગરતી ન આવે તો કેજે મને. અને કહેવાય છે કે ભગવાને એવી લીલા કરી કે આ બાજુ વૃષભાનુની દીકરી કહેવાય છે કે બીમાર પડી. જ્યારથી યશોદા નીકળ્યા છે ઘરની બહાર ત્યારથી એવી બીમાર પડી. ન બજીયા વૈદ ક્યાં દેખે મુझे દિલ કી બીમારી है सनम की मोहिनी मूरत बसी दिल बीच में मेरी न मन में चैन है तन की खबर सारी बिसारी है. બ્રહ્માનંદે આ કાલ્પનિક દ્રષ્ટાંત જે છે એના માટેની આ પંક્તિ રાધા કૃષ્ણના સંવાદની છે કે શું થયું છે? વૈદ આવે, નાડી તપાસે અને કહે છે કે રોગ પકડાતો નથી, અમને ખબર જ નથી પડતી કે આને શું દવા આપીએ. અને ત્યારે કહેવાય છે કે કનૈયાને કોકને મોકલ્યા, એના કોઈ મિત્રને, કે જઈને કહો કે મારી પાસે એવી દવા છે પણ મારી સાથે સગપણ કરવા તૈયાર થાય તો હમણાં એને બરોબર ખાટલામાંથી બહાર એકદમ સ્ફૂર્તિમય બનાવી દે. આવો મોકલ્યો ભાઈબંધને અને ગયો ભાઈબંધ વૃષભાનુની પાસે અને જઈને કહેવા લાગ્યો, વૃષભાનુજી તમારી દીકરીને શું થયું છે ખબર નથી ભાઈ, તું કે એ કરવા તૈયાર થવું પણ મારી દીકરીને સારું થઈ જાય તો કે એક કામ કરો, જાઓ ગોકુળમાં નંદ બાવાને ઘેર એનો દીકરો છે કનૈયો, એની સાથે જઈને એનું સગપણ કરી આવો. નંદ બાવાએ પોતાની કહેવાય છે વૃષભાનુએ પોતાની પત્નીને કહ્યું ચાલો જવું પડશે, જેને કાઢી મૂક્યા છે ને એના હાથ પગ નહીં જોડીએ ત્યાં સુધી આને હરખું નહીં થાય. વૃષભાનુની પત્ની કહે છે મને તો લાગે છે ચોરે જ આ નાટક કર્યા લાગે છે, આ એ જ છે આ કાળા કામંડો કરનારો. અને ત્યારે વૃષભાનુની પત્ની બકવાસ કરતા આવ્યા છે, કહેવાય છે કે માં યશોદાના દ્વારે આવ્યા. ભગવાન કૃષ્ણ ઈશારો કહે છે કે માં જોઈ લે, કાઢી મૂક્યા તો એ આવ્યા અને હવે તું બદલો લઈ લે. શીખવાડ્યું છે કનૈયા એ બોલતા માને, કહી દે એમને જે કહેવાનું હોય. અને ત્યારે જશોદાજીને કહ્યું છે વૃષભાનુએ, માફી ચાહીએ છીએ આપની યશોદાજી, ભૂલ થઈ ગઈ. હું મારી દીકરીનું માગું લઈને સામે આવ્યો છું આપના દીકરા સાથે કરવા. પણ જશોદાજી કે છે રેવા દો ભાઈ, રેવા દો, મારો દીકરો ચોર છે, લોકોના ઘેર ચોરીઓ કરે છે, વસ્ત્ર પહેરતો નથી, વાળ ઓળતો નથી, વેર વિખેર રહે છે, એટલે રેવા દો. મારો દીકરો તમારી દીકરીને નહીં અનુકૂળ આવે અને મારો દીકરો ચોર છે તો મારા ઘરમાં છે, મારે નથી કરવું શક, પણ જતા રહો તમે અહીંથી. હા ભગવાન કે બરોબર, બદલો લેવાઈ ગયો. હા માને ઈશારો કર્યો છે કે હવે હા પાડી દે. અને પછી જશોદાજીએ કહ્યું છે કે કઈ વાંધો નહીં, આજ મારો કનૈયો કે છે એટલે તમને હું આ માન સન્માન આપું છું, બાકી મારા દીકરાને કોઈ ચોર કે ને તો એને અહીં આંગણે ઊભો ન રહેવા દઉં. અને આમ કરી ભગવાન ગોકુળમાં આવી લીલાઓ કરી રહ્યા છે. કહેવાય છે કે ભગવાન આવી લીલાઓ કરે છે અને ત્યારે આવા દિનમણી ભગવાન, બહુ સુંદર કહ્યું છે વ્યાસજીએ, દિનમણી મંડન ભવ મંડને પરમાત્મને નમઃ. મુનિ
માનસ હંસ પરમ જય જય દેવ હરે. પરમાત્મા ભક્તને વિપત્તિ પડે એનું ખંડન કરનારો છે, એ વિપત્તિને દૂર કરનારો છે. એવા પરમાત્માનો જયકાર કર્યો છે. ભગવાન ચાલવા લાગ્યા છે, પણ એ ભગવાન તોફાનો કરે છે. એમાં એક પ્રસંગ એવો ગોકુળમાં બન્યો છે કે ભગવાને પ્રભાવતી નામની જે સ્ત્રી છે એનો દીકરો છે મધુમંગલ, અને એ બહુ દુબળો છે. એના ઘરમાં આજ પ્રભુ ચોરી કરવા ગયા અને પ્રભાવતી રાહ જોઈને જ ઊભી છે. પ્રભાવતીએ ભગવાનને પકડી લીધા છે. બધા ભાગી ગયા. પ્રમુખ હાથમાં આવ્યો એટલે ત્રષ્ટિ ભાગી ગયા. ખબર પડે કે હવે સજા થશે એટલે ત્રષ્ટિઓ બધા ભાગી. મધુમંગલ એ ભાગી ગયો અને મધુમંગલને પ્રેમથી પ્રભાવતી ટપુડો કેતી કે ટપુડા હવે બતાવ તારા પ્રમુખને છોડાવી, આજ તો બરોબરનો માર ખવડાવો. ભગવાન ઈશારો કરે છે, મધુમંગલ કંઈક કરને યાર, આજ તો ફસાઈ ગયા આપણે. એ યાર મારી મા મને મારશે. મધુમંગલ કે પણ હવે આની ઝપટમાંથી છૂટવું તો બહુ તકલીફ વાળું છે. અને કહેવાય છે કે મધુમંગલનો હાથ પકડ્યો છે, એક બાજુ પ્રભાવતીએ ભગવાન કૃષ્ણનો હાથ પકડ્યો છે. અને કહેવાય છે કે ગામમાંથી બરોબર વરઘોડો ભગવાનનો કાઢ્યો છે. આજ તારી વાત છે કનૈયા, તારી માં અમને એમ કે છે તમે બધીઓ જૂઠીઓ છો, આજ બતાવું કે અમે કેટલા સાચા છીએ એમ. ભગવાન કે છે હવે ઈશારો કરે છે, પોતાની પાછળ ટોળકી આવે છે. એ ભગવાનને કે છે ભાગી જાઓ ને, હાથ છોડાવી. ભગવાન કે કેમનો ભાગવું, જોતો ખરો હજડબમ છે, જરાય હલાય એવું નથી. આ તો બરોબર વેરવારવા બેઠી છે પ્રભાવતી. અને કહેવાય છે કે પ્રભાવતી જેવી ગામની વચ્ચે નીકળી અને ચોરા ઉપર એના સસરા બેઠા છે પ્રભાવતીના. એટલે જે હાથ ભગવાનનો પકડ્યો છે ને એ હાથથી એને માથે લાજ કાઢવાની થઈ. એટલે કનૈયો કે હા હવે કંઈક લીલા કરવાની મજા આવશે, કેમ કે જે હાથે મને પકડ્યો છે તો પ્રભાવતી ઓઢશે તો ખરી ને. એટલે ચોરા વચ્ચે પ્રભાવતી ઊભી રહી. કનૈયાને કહે છે એ ચોર ઊભો રહે જે ભાગી ન જતો. નાના પ્રભાવતી ઊભો જ છું, તું તાર માથે ઓઢી લે પ્રેમથી. અને કહેવાય છે કે પ્રભાવતી આમ કરી અને માથે ઓઢ્યું, પછી તો બધું દેખાતું બંધ થઈ ગયું. એટલે ધીરે રહી અને આ કૃષ્ણએ કહેવાય છે કે પોતાના મંડળીનો જે સભ્ય હતો ને ત્રષ્ટિ ટપુડો, એનો હાથ પ્રભાવતીને પકડાવીને પોતે ડોટ મારીને ઘેર આવતો રહ્યો. પોતાની માને કે છે માં જલ્દી મને ગોદડું ઓઢાડીને સુવડાવી દે, મને તાવ ચડ્યો છે બરોબરનો, એટલો બધો તાવ ચડ્યો છે. અરે કનૈયા શું થયું? ડોક્ટરની જરૂર નથી માં, મને તું ખાલી સુવાડી દે બસ, ગોદડું ઓઢાડ જલ્દી ફટાફટ. ખબર છે કે મધુ પેલી પ્રભાવતીને આવતા ઘેરવાર લાગશે અને મારું નામ આવશે નહીં. કહેવાય છે કે પ્રભાવતી આવી અને એવી રાડ બંબાળ કરતી આવી. ક્યાં છે યશોદા? બહાર નીકળ, તારા દીકરાને પકડીને લાવી છું. કહેતી હતી ને કે તમે બધા ખોટા છો. જોઈ લે આ કનૈયો. યશોદાજીએ ટપુડાને જોયું, હાથમાં જમણા હાથે પકડેલું, એક બાજુ બીજો ત્રષ્ટિ પકડાયેલો છે. પ્રમુખ તો ક્યારનો છટકી ગયો, પ્રભાવતીને ખબર નથી. પ્રમુખ જલ્દી હાથમાં ન આવે, એ ત્રષ્ટિઓનો જ મરો થાય. પણ જ્યારે કહેવાય છે કે જશોદા કહે છે ક્યાં છે કનૈયો? બોલ. મારો દીકરો કનૈયો ક્યારનો મારા ઘરમાં સૂઈ ગયો છે, મારા દીકરાને તાવ ચડ્યો છે, તબિયત સારી નથી, બૂમો પાડવાનું બંધ કરી દે, ધીરેથી બોલ. પ્રભાવતી કહે છે શું જૂઠું બોલે છે યશોદા? આ જોતો ખરી કોણ છે? એ કે તું જો, અત્યારે તારો સસરો નથી. એટલે ઘૂંઘટામાંથી બહાર મોઢું લાવ અને નીકળીને જો કે આ કોણ છે. પ્રભાવતી કે સાલી ગરબડ તો નથી થઈ ચોરા વચ્ચે ક્યાંક? અને કહેવાય છે ઘૂંઘટો ઉપાડી અને આમ જોયું, અરે ટપુડા તું? એ કે ક્યારનો હું જ છું. પ્રમુખ તો ક્યારનો રવાના થઈ ગયો છે, ત્રષ્ટિને ભરાઈ ગયો છે. અને કહેવાય છે કે ભગવાન સરસ મજાના દરવાજા વચ્ચે ઊભા રહી અને પગની આંટી પાડી અને આ બધું દ્રશ્ય જોયું છે. પ્રભાવતી કનૈયાની સામે જોયું છે. કનૈયો કે છે મને તો તાવ છે પ્રભાવતી, હું તો ક્યારનો ઘરમાં છું, તારો ભ્રમ છે કંઈ. પ્રભાવતી કે સાલા આમ તેટી છટકી ગયો ને, આવ હવે તું, પછી તારી વાત છે. કહેવાય છે આવી સુંદર લીલાઓ ભગવાન ગોકુળમાં કરી રહ્યા છે. પરમાત્મા નિત્ય નવી લીલાઓ કરે. અને આજ ભગવાન બહુ સુંદર વાત કરી છે.
કે જ્યારે ભગવાન સ્વયં પોતાના બાળ સ્વરૂપમાં આવી સુંદર લીલાઓ કરતો હશે ત્યારે એ પરમાત્માનું સ્વરૂપ કેવું લાગતું હશે. ભગવાનનું સારું શરીર એ સુંદર છે. અને ત્યારે વ્યાસજીએ બહુ સુંદર સ્તુતિ ભગવાનની કરી છે. અધુરમ મધુરમ નયનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ 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 મદિરાધિપતે ઇલમ મધુરમ અધુરમ મધુરમ નયનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ અધુરમ મધુરમ તમ મધુરમ મદિરાધિપતે અખિલમ મધુરમ. વેણુ મધુરમ ગણુ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ વેણુ મધુરમ ગવધેન મધુરમ મધુરાધિપતે ઇલમ મધુરમ. વેણુ કહેતા ભગવાનની બંસરી સુંદર છે. ગૌધેન કરતા ભગવાનની ગાય સુંદર છે. અધર કહેતા ભગવાનના હોઠ સુંદર છે. મધુરાધિપતે રખિલમ મધુરમ ભગવાનનું સંપૂર્ણ બધુંય સુંદર છે. આવી સ્તુતિ સંતો કરી રહ્યા છે ભગવાનની. દેવતાઓ આવી સ્તુતિ કરી રહ્યા છે. બહુ સુંદર સ્તુતિ ભગવાનની કરતા કરતા કહેવાય છે કે આજ પ્રભુનું દર્શન દરેક કરવા આવે છે. પણ ભગવાન નાના નાના બાળકો, આપણું બાળક જ્યારે બાકોડીએ ચાલતું થાય અને આંગણામાં બાર મૂકીએ ને રેતીમાં, એટલે થોડી ચાટતું થઈ જાય, ઉખાડતું થઈ જાય, ખાતું થઈ જાય, અને ત્યારે પડોશી જોઈ જાય તો એમ કે તમારા બાળકે માટી ખાધી. પછી આપણે એને મારીએ, કંઈક સજા કરીએ. એમ ભગવાને માટી ખાધી છે. દાઉ ભૈયા અને ગોવાળો જઈને કે છે માં લલ્લો માટી ખાય છે. અને ત્યારે ભગવાનને માએ કહ્યું છે બોલ કનૈયા માટી ખાય છે તું, ઘેર ખાવાનું ઓછું છે. માં મેં માટી નથી ખાધી. ખોટું બોલે છે દાઉ ભૈયા, મોઢું બોળું કર, બતાવ મોઢું ખોલીને. છણકો કર્યો અને ભગવાને જ્યાં પોતાનું મુખ ખોલ્યું છે ત્યાં તો અખિલ બ્રહ્માંડના માને દર્શન થયા છે. સારી પૃથ્વી, પહાડો, પર્વતો, સારા સૃષ્ટિ આજ પ્રભુના મોઢામાં સમાવેશ છે. અને ભગવાને દરેક મંડળના ગ્રહ મંડળના દર્શન માને કરાવ્યા છે. માં આ જોઈ ધન્ય બની છે. કહેવાય છે કે માં બ્રહ્માંડના દર્શન કરી અને આજ પોતાના કનૈયો કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ કોઈ સામાન્ય બાળક નથી. ભગવાને ફરી માની શ્રદ્ધા લાવ્યા છે અને માને અખિલ બ્રહ્માંડનું દર્શન કરાવ્યું છે. ભગવાન આવી લીલાઓ કરતા રહ્યા છે. અહીંયા આપણને ખૂબ સુંદર પરમાત્મા લીલાનું ચરિત્ર સાંભળીએ છીએ. ખૂબ કથામાં આનંદ આવે છે. ગોકુળની અંદર નિત્ય નવી લીલાઓ કરી રહ્યા છે. ભગવાન બે પગે ચાલતા થયા છે, પણ તોય માં જશોદા એમને એટલા બધા લાડ લડાવે છે કે પ્રભુને હજી પારણિયું છોડાવ્યું નથી. ભગવાનને હજી પારણિયું ગમે છે. પ્રભુ એમાં સૂતા છે. પોતાની નંદી ગાયને પકડી અને પ્રભુ ધીરે ધીરે ચાલી રહ્યા છે. નાની નાની ગાવલડીઓ ભગવાનને બહુ ગમે છે. ગરીબ બાળકો, ગોવાળોના જે ગરીબ બાળકો છે, નાની ગાયો છે, એ ભગવાનને બહુ પ્યારી છે. આજ જસોદાજી
ભગવાન કહેવાય છે કે જ્યારે જશોદાજી માખણ મહીડા વલોવે અને ત્યારે માખણ ખાવા માટેની જીદ કરે છે અને ત્યારે માં એમને ખોડામાં બેસાડી અને માખણ ખવડાવે છે, પણ લાલો બહુ હેરાન કરે છે એટલે એમને પારણિયામાં પોઢાડ્યો છે. અને માનો એક અરમાન છે કે મારો લાલો મોટો થાય, મારું નામ અમર કરે. દરેક માને એવો સંસ્કાર પોતાના બાળકને આપવો જોઈએ કે દીકરો જ્યારે ગર્ભાવસ્થામાં હોય ત્યારે વીર પુરુષોની સારી વાતો સાંભળવી જોઈએ, રામાયણ ગીતા ભાગવત સાંભળવી જોઈએ, જેથી કરી એને ગર્ભાવસ્થાની અંદર જ એ સંસ્કાર મળી રહે. પછી જન્મે એટલે તો માં એને એ સંસ્કાર આપે જ છે. પણ બહુ સુંદર કહ્યું છે કે બાળક જ્યારે ભણવા જાય, પેલા તો બાળક જ્યારે ભણવા જતું બાલ મંદિરમાં ત્યારે સુંદર કવિતા ગવડાવતા, ઓ ઈશ્વરી ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ તો થાય અમારા કામ. આવું સુંદર. પેલા તો દેશી સાહેબ ભણવાના હતા ને તો એમાં કલમનો ક આવતો, એટલે બાળકને ખબર પડે આને કલમ કહેવાય, આને પકડીએ એટલે ખડિયાનો ખ, એટલે એમાં સાઈનો ખડિયો એમાં બોળી અને આ કલમથી લખાય એવી ખબર પડતી. ગણપતિનો ગ, એટલે બાળક 5 વર્ષનો હોય, બાલ મંદિરમાં મૂક્યું હોય તો એને ખબર પડે કે આ ગણપતિ જ્ઞાનના દેનારા છે, આને રોજ વંદન કરાય. પણ અત્યારે દેશી સાપ બદલાઈ ગયા છે, ચિત્ર બદલાઈ ગયા ખબર હોય તો. અત્યારે કમળનો ક થઈ ગયો અને ખટારાનો ખ, જીવન પોતાનું ખટારા જેવું હોય, અને ગધેડાનો ગ પોતે એવો હોય. આખું બધું દેશી સાબ જ બદલાઈ ગયો. જમાનો બદલાઈ ગયો. કહેવાય છે કે બાળક નાનપણથી છોડ, જ્યારે કુમળો છોડ હોય ને એ નાનો હોય ને ત્યારે એને પાણી નાખી અને પછી એને આમ સીધો કરવો પડે. પછી મોટો થાય ને સીધો કરવા જાવ તો ન થાય. એમ બાળકને પણ નાનપણથી જે સંસ્કારનું સિંચન કરવું જોઈએ. 10 વર્ષનો બાબો હતો અને એ બેને એને કહ્યું કે જા, હવે તું તો બહુ મોટો થઈ ગયો, હવે તારી જાતે નાવાનું ચાલુ કરી દે. આજથી શ્રી ગણેશ કર, તારે હવે એકલા નાવાનું, હું તને નવડાવીશ નહીં, મારે ઘણા કામ હોય છે. છોકરો નાવા ગયો તે બાથરૂમમાં રાડા રાડ કરવા લાગ્યો. એટલી બધી બૂમો પાડી, મમ્મી બચાવો બચાવો એમ કરવા લાગ્યો. વિચાર કરે છે એની માં કે હમણાં નાવા ગયો એટલી વારમાં નઈને ઊભો થયો છે ને એટલામાં શું થયું? તે વાંકો વળી ગયો તો આમ સીધો જ ન થાય. ડૉક્ટરને બોલાવ્યો. ડૉક્ટરને કહ્યું કે મારો એકનો એક દીકરો છે, એને શું થયું સાહેબ, જુઓ તો ખરા. નહીં ધોઈને રૂપાળા કપડાં પહેર્યા ને એકદમ વાંકો વળી ગયો. એટલે ડૉક્ટર કે બધા બહાર નીકળી જાઓ. ડૉક્ટરે બધાને બહાર કાઢી મૂક્યા અને પછી એને સીધો કરી અને બહારના રૂમમાં લાવ્યા. એટલે એની માએ પૂછ્યું, સાહેબ મારા દીકરાને કંઈ રોગ હતો, કંઈ પેટમાં પીડ ઉપડી હતી? બોલે ના, અભાગ્યાએ ચડ્ડીનું બટણ ભૂલમાં બુસટના ગાજમાં ભરાવી દીધું હતું એટલે વાંકો વળી ગયો તો. એ વિચાર તો કરો, આવો સંસ્કાર. બહુ સુંદર વાત કરી છે કે નાનપણથી સંસ્કારનું સિંચન કર્યું હોય અને હાલરડા એવા ગાયા હોય ને, હાલરડા એવા ગવડાયા હોય ને બાળકને, તો એ બાળક ડરે નહીં. એ હાલરડાના શબ્દો એવા હોય, જે શબ્દોની અંદર એવી મર્દાનગી ટપકતી હોય અને એ બાળકે હાલરડું સાંભળીને મોટો થાય. અત્યારે તો હાલરડાના કોઈ ઓપરેશન થઈ ગયા છે, હાલરડાના આવડે જ ગાતા તો ગાય. અને તમે જુઓ, અમે કોઈના ઘેર પધરાવણીમાં જઈએ ને તો એનું નાનું છોકરું હોય ને તો એમ કે માતાજી કહેવાય, આ માતાજી કહેવાય. એમને પગે લાગ તો શું કહેશે? ના, આ બાવો છે. માતાજી ના કે મારે બેટું, એમ કે આ બાવો છે. આવા કપડાં હોય એટલે એ એમ જ કે આ બાવો આવ્યો, માતાજી નો કે. અને એ દરવાજા પાછળ જ ઊભો રહે, આગળ આવે જ નહીં, પગે લાગે જ નહીં. એને ડર લાગે, કેમ કે માએ હાલરડું ગાયું હોય ને. ગુગરિયાળો બાવો આવે, ગુગરિયાળો બાવો આવે ને હાવ કરી બીવડાવશે. પારણિયામ પોઢાડે ને એટલે એની માં ગાય, હોઈ જા, નહીં તો હમણાં બાવાને બોલાવું છું, હોઈ જા, આવા છણકા કર. અને એમાં અમારે જેવું ક્યાંક પ્રગટ થઈ જાય કે જો બાવો આવ્યો, હમણાં પકડી જશે.
એમ કે એટલે પછી એ આવે નહીં, એ નજીક જ ન આવે. પણ બહુ સુંદર વાત કરી છે. જશોદાના પારણિયાના શબ્દો કેટલા સુંદર છે. જશોદાજી શું ગાઈ રહ્યા છે પારણિયામાં? પારણિયું બંધાય માં જશોદા ગીત ગાય, પારણિયું બંધાય માં જશોદા ગીત ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય, કનૈયો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. એ હાલ લુલુ હાલ, હાલ લુલુ હાલ, લાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. પારણિયું બંધા માં યશોદાજી ગાય, પારણિયું બંધા માં યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પહોંચી જાય, કનૈયો મારો પારણિયામાં ક્યારે પહોંચી જાય. હાલ દુલુ હાલ, ઝુ 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 ઝુ, ઝુ 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 ઝુ. ભગવાનનું પારણિયું અહીંયા છે અને યજમાને ઈ પારણિયાના બેઠા છે, તો ભગવાન એકલા એકલા બેઠા છે. એને ઝુલાવો ભાઈ. આ આગળ આ તમને કહું છું, હા એમને ઝુલાવો. પારણિયું ગવાય ત્યાં સુધી ધીરે ધીરે ભોળેનાથને કહીએ આવો જય બોલે. ઝુ 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 ઝુ, ઝુ 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 ઝુ, ઝુ 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 ઝુ, ઝુ 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 ઝુ. यशोदा का नंद लाला बीज का उजाला है, मेरे लाल से तो सारा जग जिल मिला. यशोदा का नंद लाला बीज का उजाला है, तारे जग से तो सारा जग जिल मिला. ઝુ 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 ઝુ, ઝુ 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 ઝુ, ઝુ 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 ઝુ, ઝુ 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 ઝુ. એ હું તો ચાહું કે જલ્દી નો જાગે, એને કોઈ રમાડવાન માંગે. એ હું તો ચાહું કે જલ્દી ન જાગે, જાગે. એ મારું લાલો લાલમ લાલ, એના ગુલાબી છે ગા. મારો લાલો લાલમ લાલ, એના ગુલાબી છે ગા. એ મારો લાલો લાલમ લાલ, એના ગુલાબી છે ગા. મારો લાલો લાલમ લાલ, એના ગુલાબી છે ગા. કેવો સુંદર સોહાય, પારણિયું બંધાય માં જસોદા ગીત ગાય, પારણિયું બંધાય ગિરનારી મંડળ રે ગીત ગાય. આ લાલો મારો કનૈયો મારો, આ લાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. લાલો મારો પારણિયામાં ક્યારે પહોંચી જાય. એ હાલ લુલુ હાલ, હાલ લુલુ હાલ, લાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. લાલો મારો પારણિયામાં ક્યારે પહોંચી જાય.
મેં તો બાંધ્યું છે કાય આગે એને કોઈની નજર ના લાગે. ઈ મારો લાલો કરે માય મારાથી જોયું નવે જા. મારો લાલો શરમાય મારાથી જોયું ન જાય. ઈ મારો લાલો કરમાય મારાથી જોયું નવે જા. મારો લાલો શરમાય મારાથી જોયું ન જાય. એ મારું મંદડું રે દુભાય પરણિયું બંધાય. આજ સોદાજી ગીત ગાય પારણિયું બંધાય. આ મારા રમેશભાઈ ગીત ગાય એ પારણિયું બંધાય. ને મારા જયંતિભાઈ ગીત ગાય આ લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું બંધા યશોદાજી લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. જ્યારે મારો કનૈયો મોટો થાશે એક ગાયો ચરાવવાની જાશે. ત્યારે મારો કનૈયો મોટો થાશે એ તો ગાયો ચરાવવાની જાશે. જ્યારે મારો લાલો મોટો થાશે એ તો ભક્તોના દુખડા રે હરશે. ત્યારે મારો લાલો મોટો થાશે ત્યારે ભક્તોના દુખડા રે હરશે. એ દાસ પુનિત રસ ગાય રામ ભજવા મન ગાય. સુમિત્ર ગાય રામ ભજવા મંદિર ગાય. વળી વારે વારે ગાય પરણિયું બંધાય. આ ભક્તો રે ગુણ ગાય પરણિયું બંધાય. સર્વ ભક્તો રે ગીત ગાય લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું બંધા યશોદાજી ગાય. પારણિયું બંધા યશોદાજી લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. કનૈયો 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 મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. સુંદર પારણિયા ગાયા છે પ્રભુના. બહુ સુંદર વાત કરી છે કે જ્યારે ભગવાન આવી સુંદર લીલાઓ કરે ગોપીઓને બહુ ગમે છે પ્રભુની આ લીલા. અને હવે તો ગોપીઓ ભગવાન જ્યારે નીકળે ને ગામમાં જ્યારે ચાલીને નીકળે ત્યારે ગોપી કહે છે એ કાના અહીંયા આવ, અમે તને માખણ આપીએ. ત્યારે ભગવાન કહે છે હું એકલો ન ખાઉં, મારી સારા ભક્ત મંડળને મારા જેટલા મિત્રો છે બધાને આપને ગોપી, તો જ હું તારા ઘરનું માખણ ખાઉં. તો દરેક પ્રભુના મિત્રો છે દરેકને ગોપી માખણ આપે છે. ભગવાનને પણ પ્રેમથી જમાડે છે માખણ. પ્રભુ આવી લીલાઓ કરે અને કહેવાય છે કે ગોકુળની અંદર એક સુખિયા નામની એક માલણ હતી. રોજ આવે છે પણ પ્રભુ દર્શન એને થતું નથી. રોજ એનો નિયમ છે
કે ટોપલામાં અનાજ ફળ લઈને આવે છે, ત્યાંથી એને અનાજ મળી જાય અને પ્રભુ માટે ફળ આપે છે. સુખિયા માલણ પ્રભુ માટે માળા પણ અર્પણ કરે છે. પણ આજ પ્રભુનું દર્શન નથી થતું, એટલે એણે એક બ્રાહ્મણને પૂછ્યું કે હે ભૂદેવ મહારાજ, હું જાઉં છું ગોકુળમાં, બધાયને કનૈયો દર્શન આપે, ખબર નહીં હું જ્યારે જઉં ને ત્યારે જ એ ઘરમાં હોય છે, અને જ્યારે પૂછું ત્યારે એમ કહે છે કે સૂઈ ગયો છે. મને ક્યારે દર્શન આપશે? મને કહો તો ખરા, મારે એનું દર્શન કરવું છે. અને ત્યારે એ બ્રાહ્મણ સુખિયા માલણને કહે છે કે હે સુખિયા, તું પરિક્રમા કર. ભગવાનનું જે ઘર છે, નંદ બાવાનું આંગણું છે, એનું ઘર છે, એના ફરતા રોજ તું પરિક્રમા કર, ક્યાંક ભગવાનનું તને દર્શન થઈ જશે. બહુ સરસ કહ્યું છે કે એક પરમાત્માની પ્રદક્ષિણા જે છે, પરિક્રમા છે. દિવાળીમાં આપણે ગિરનારની પરિક્રમા કરવા, લીલી પરિક્રમા કરવા જઈએ છીએ 5 દિવસ માટે. 11થી પૂનમની પરિક્રમા હોય છે જૂનાગઢમાં. તુલસી વિવાહના દિવસથી એ પરિક્રમા શરૂ થાય, પૂનમે એ પરિક્રમા પૂરી થાય છે. જેણે જેણે જ્યાં જ્યાં ધર્મતીર્થ હોય, જ્યાં જ્યાં આવી ભાગવત કથાઓ હોય, રામ કથાઓ હોય, ક્યાંય યજ્ઞ હોય મોટો, તો ત્યાં પરિક્રમા કરી લેવી જોઈએ. સૌરાષ્ટ્રની અંદર આપણે અહીંયા ગુજરાતમાં ઓછા બધા માને છે, પણ કાઠિયાવાડની અંદર જ્યારે આવી ભાગવત કથાઓ હોય કે રામ કથાઓ હોય ને, ત્યારે બેનો 108 પરિક્રમા ભાગવત પોથીની કરે છે. સવારે વહેલા ઉઠીને પરિક્રમામાં ભગવાનનું દર્શન રહેલું છે, માટે પરિક્રમા દરેકે કરવી જોઈએ. અને એમાંય આપણે તો ગંગાના કિનારે આવ્યા છીએ. પોથી ભગવાન એમ નથી કહેતો કનૈયો કે પરિક્રમા કરો તો મને કંઈક આપતા જજો, એ ક્યારેય માંગતો નથી, કેવલ પરિક્રમાની વાત કરી છે. તો પરિક્રમા કરજો. હવે તો 2 દિવસ રહ્યા છે, પછી આ ગાડી ઉપડી જશે અમદાવાદ. હા, એટલે હવે 2 દિવસ છે, જેટલી પરિક્રમા થાય એટલી કરી દેજો. 11, 21, 31, 51 જેટલી પરિક્રમા આટા ફરાય ને એટલા ભગવાનના ફરી લેવાના. પણ ધીરે ધીરે ફરજો, સ્ટેજ રેવા દેજો ખરા, પાછા હેઠું ન આવે. હા, પરિક્રમા કરવી, કેમ કે ગ્રંથની પરિક્રમા કરવી એટલે સ્વયં આ ભાગવત છે, એ કૃષ્ણ સ્વરૂપ છે. સુખિયા માલણે ભગવાનના ઘરની પ્રદક્ષિણા કરી છે, પરિક્રમા કરી. અને એક વખત કહેવાય છે કે જશોદા બહાર આવ્યા, કેવા લાગ્યા, હે સુખિયા માલણ, તું રોજ અહીંયા આવે છે અને રોજ પરિક્રમા કરે છે, શા માટે? બોલે, શું કરું માં, તારો લાલો મને દર્શન નથી આપતો. કેને તારા લાલાને મને દર્શન આપે. અને ત્યારે આજ જસોદાજીના હાથનું અનાજ નથી લીધું, ભગવાનને બોલાવ્યા છે, ભગવાન બહાર આવ્યા છે. સુખિયા માલણની સામે જોઈ ભગવાન હસી રહ્યા છે, અને કહેવાય છે કે ભગવાને મુઠ્ઠી ભરી અને એને અનાજ આપ્યું છે, વધારે નહીં. 1 મુઠ્ઠી અનાજ એના ટોપલામાં નાખી દીધું, ભગવાને ફળ આપ્યા. સુખિયા માલણ ઘેર જઈને જોવે છે તો એમાં સાચા હીરા છુપાયેલા હતા. ભાઈ, રત્ન મળ્યા એને સાચા. ભગવાનની આવી કૃપા જોઈ છે, ભગવાને આવી લીલાઓ કરી છે. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત કરે પાછું. ભગવાનને આરતીની અંદર આપણે 5 પૈસા પણ નાખીએ ને તો ભગવાન એના 50 પૈસા કરીને ડબલ આપે છે આપણને. આપણે માનવ જેવા છીએ કે ભૂલી જઈએ છીએ, બાકી ભગવાનને. અને ઘણા તો તમે જોજો, ભગવાનના મંદિરમાં જે પૈસા નથી, નાણું ચાલતું ને, એ બધું એની પેટીમાં પધરાવે. ઘસાઈ ગયેલા હોય, 4 ટુકડા થઈ ગયેલી નોટો હોય, ઘણીવાર તો એક જ ભાગ નોટનો જોડીમાં આવે. ભગવાન કહે છે, જેવું મને અર્પણ કરશો એવું હું તમને અર્પણ કરીશ. અને કહ્યું છે ને, એક ભજનની પંક્તિમાં બહુ સરસ કહ્યું છે કે શું કરીએ શામળિયા મેં, કેમ કરીને રહીએ રે. શું કરીએ શામળિયા મેં, કેમ કરીને રહીએ રે. શું કરીએ શામળિયા મેં, કેમ કરીને રહીએ રે. શું
કરીને કહીએ રે. કોઈ કોઈનું કયું ન માને કોને જઈ ગરગરીએ રે. કોઈ કયું કોઈનું માને કોને ગરગરીએ રે. કોઈ કોઈનું કયું ન માને કોને જઈ ગરગરીએ રે. કોઈ કોઈનું કયું ન માને કોને જય ગરગરીએ રે. સડેલી સોપારી તમને ધરીએ સેવર ધન અમે ખાઈએ રે. કડવી સુપારી તમને ધરીએ સેવરધન અમે ખાઈએ રે. આ સડેલી સોપારી તમને ધરીએ સેવર ધન ખાઈએ અમે. કડવી સુપારી તમને ધરીએ સેવરધન અમે ખાઈએ રે. આ કોઈ કોઈનું કયું ન માને કોની જઈ ગરગરીએ રે. કોઈ કોઈનું કયું ન માને કોને જય ગરગરીએ રે. શું કરીએ શામળિયા અમે કેમ કરીને રહીએ રે. શું કરીએ સાંભળ્યા અમે કેમ કરીને રહીએ રે. ભગવાનને કહ્યું છે શું કરીએ કેમ કરીને રહીએ અમે આ જગતની અંદર. સડેલી સોપારી ભગવાનને ધરે. પાન બીડી બનાવે ને ભગવાનની, નાના નાના પાનના ટુકડા કરે. ઠાકોરજીની સેવા હોય એટલે પેલો ભૂકો વધ્યો હોય ને છેલ્લે ખાતા એની પાન બીડી કરીને ભગવાનને ધરાવી દે અને પોતે સેવર્ધન ખાય. તો ભગવાન કહે છે હું મારા દીકરાઓ તમને પછી એવું જ આપીશ જમવા માટે. બહુ સુંદર વાત કરી છે કે ભગવાન સુખિયા માલણ કહેવાય છે કે એક મુઠ્ઠી અનાજ એમાં એક ફળ આપ્યું પણ ભગવાન એને રત્ન કરી આપ્યા છે. ઘેર જઈને જોયું પરમાત્માની કૃપા બહુ ન્યારી છે, એની લીલા બહુ ન્યારી છે. કહેવાય છે કે સમય વ્યતીત થઈ રહ્યો છે. ભગવાન હવે તો ગાયો ચરાવવા માટે જાય છે પણ પરમાત્માને ગોકુળમાં હવે પોતે સલામત નથી. એટલે ગોવાળો બધા ભેગા થયા છે ને ચર્ચા કરી રહ્યા છે કે હવે ભગવાનને આપણે વ્રજ તરફ લઈ જઈએ કેમ કે હવે અહીંયા ભગવાન સલામત નથી. રોજ કંઈ ના કંઈ નવો બનાવ બને છે પ્રભુને મારવા માટે. કોઈ ને કોઈ આવીને ઊભું રહે છે. એટલે હવે આપણે ચાલો અહીંયાથી સ્થળાંતર કરી દઈએ. ગોકુળ છોડી અને પ્રભુ વ્રજની ભૂમિમાં આવ્યા છે. ગાડા ભર્યા છે, માલ સામાન જોઈતો તૈયાર કરીને બધો ગાડામાં ભર્યો છે. ગાડાઓ લઈ નંદ બાવા અને દરેક પોતપોતાનો સામાન લઈ અને વ્રજની ભૂમિમાં ગોવાળિયાઓ ભેગા થયા છે. વ્રજમાં આવ્યા છે. કહેવાય છે કે આજ અહીંયા પોતપોતાના ઘર બનાવ્યા છે. વ્રજ ભૂમિમાં એક પછી એક સુંદર ગોવાળિયાઓ આજ પ્રભુની સાથે નિત્ય નવી લીલાઓ કરી રહ્યા છે. ભગવાન કહેવાય છે કે જ્યારે વૃંદાવનની અંદર આવ્યા છે અને આ વૃંદાવનની અંદર ભગવાન કહેવાય છે આવ્યા ત્યારે પોતાના જે કાકા છે ઉપનંદન અને એને કહ્યું છે કે તમે જે આ વાંસળી વગાડો છો ને એ મારે પણ જોઈએ છે, માટે મને બનાવી આપો. સુંદર વાંસ શોધ્યો છે. એમાંથી એક વાંસળીનો ટુકડો લઈ અને ભગવાનને નાની સુંદર બંસરી બનાવી આપી, મોરલી બનાવી આપી છે. અને એ બંસરી ભગવાને પોતાના મુખ ઉપર મૂકી ત્યારે ઉપનંદન કહે છે, અરે કનૈયા ઊભો તો રે, હું તને સુર રેલાવતા શીખવાડું. પણ કનૈયો તો શીખીને જ આવ્યો છે ને બધું, એને ક્યાં કોઈની રાહ જોવી છે. અને ત્યારે કનૈયો એક વૃક્ષની નીચે ઊભો રહી પગની આંટી મારી અને કોઈ દિવસ જેણે મોરલી બંસરી બજાવી નથી એ કનૈયાએ પોતાના મુખ ઉપર એ વાંસનો ટુકડો મૂક્યો અને એમાંથી એટલી સુંદર સુરાવલી નીકળી છે, એટલી સુંદર આજ સુર નીકળ્યા છે કે ગાયો બધી કૃષ્ણને ફરતા વીટડાઈ ઊભી રહી છે. એની બંસરીનો નાદ થયો અને ગાયો દોડી દોડીને આવી છે. એમાં ગંગી ગાય ભાભરવા લાગી છે. ભગવાનની આ બંસરી સાંભળીને એને બહુ ગમી છે. ભગવાનની બંસરી સુંદર બંસરી છે ભગવાનની. આજ પહેલી વાર પોતાના મુખે અડાડી છે પણ બહુ સુંદર વગાડી છે ભગવાને બંસરી. વિચાર કરે છે ગોપીઓ કે આવો સુંદર વેણુનાદ કોણ કરી રહ્યું છે.
અને ત્યારે ભગવાનને ખબર પડી કે કનૈયો વગાડી રહ્યો છે. અને પછી તો જ્યારે જ્યારે બંસરીનો નાદ થાય, કનૈયાની ગાયો કોઈ આગી પાછી થઈ ગઈ હોય ને તો મુખ ઉપર બંસરી મૂકે અને જ્યારે એના સુર રેલાવે ત્યારે ગમે ત્યાંથી સુર સાંભળી અને એની ગાયો પાછી આવી જતી. આવી સુંદર બંસરી. અને આજ જ્યારે ગોપી આ બંસરીનો નાદ સાંભળતી ને, પણ જ્યારે એ બંસરીમાં ભાન શાન બધું ભૂલી જતી અને ત્યારે કનૈયાને કહેતી કે એ કનૈયા, હરી મોરલી કનૈયા તારી મોરલી દુખડા દિયે છે દાડીડા. કનૈયા તારી મોરલી દુખડા દિયે છે દાડીડા.